હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમઃ. બધી યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. અમારા વેદુભાઈ રેડી થઈ ગયા છે, બતાવીએ આપણે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બોલો જય સ્વામિનારાયણ. મોર્નિંગમાં વહેલા તૈયાર થઈ ગયા છે તો ટીવી જોવા બેસી ગયા છે. તો જો આમાં 7:45 થઈ છે, પણ 7:30 થઈ છે. તો આપણે એમનું ટિફિન બતાવીએ, રેડી કર્યું છે તે શું ભર્યું છે. તો ભાઈના ટિફિનમાં અહીંયા છે ડબ્બીમાં ટામેટાનું શાક, સેવ નાખવાની છે, એમાં પરોઠા અને કેરી ભરી છે સ્મોલ બ્રેકમાં. તો લો વેદુભાઈ, તમારું ટિફિન બોક્સ બેગમાં મૂકી દો સાચવીને. નકર લાવો બેગમાં મૂકી દો. ડબ્બો બબ્બો આપણે મૂકી દીધો ટિફિનનો. અને વેદુભાઈ આપણે જોઈ રહ્યા છે, જો ટીવી મોર્નિંગમાં ચાલુ કરી દીધું છે. ચાલો કરીએ લો. અહીંયા માથું ઓરાયું તો પછી આપણે મળીએ, કચરો બચરો વાળીએ, આપણી પૂજા કરીએ. વેદુભાઈ ટિફિન થઈ ગયું એટલે વાંધો નહીં. હવે અમારે 3 જણ પાછું દાળ ભાત ને જમવાનું બનાવવાનું છે. અત્યારે ટામેટાનું શાક થઈ ગયું છે. મોર્નિંગ. સામે જો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાનની તૈયાર. પાણી લીધું ને દૂધ લાવવાનું છે. લીધું, મહાદેવના દર્શન કરીને જજે, પાણી ચડાવીને, બરોબર. ભગવાનના પાણી અભિષેક કરવાનો. સ્કૂલ ચાલુ થઈ ગઈ હવે આપણે. વાદળા જેવું મસ્ત વાતાવરણ કર્યું છે, પણ વરસાદ પડતો નથી. ઠંડુ. અહીંથી ઊભું થવાની ઈચ્છા ના થાય. બેહીએ ને બહાર ઓટલા ઉપર, કેમ કે ઘરમાં નહીં જવું એવું વાતાવરણ છે. જય સ્વામિનારાયણ. કબૂતર જો. આપણું કામ કરી લઈએ, પૂજા કરી લઈએ, પછી મળીએ. સાયકલ આજે બહાર નીકાળી નથી વેદુભાઈએ, કચરોને બહાર દીધો છે. તો ચલો. ખર્ચો કરવાનો પૂછવા તો કેટલું થયો છે. વધારે થયો તો નહીં કાઢવાનો. નીચે આવીને લઈ લે, ઉપર જઈએ આપણે. દોસ્તો, હવે આપણે ઝાપડ ઝૂપડ કરી રહ્યા છે. મશીનમાં તો કપડાં ધોવાય છે. કલાક 1:25 હતી તો કપડાં ધોવાય છે. તો 35 મિનિટે આવ્યું છે, તો ત્યાં સુધી આપણે ઝાપડ ઝૂપડ કરીએ. ભાઈ દાળનો મસાલો તો બધું કરી દઈએ. ઝાપડ ઝૂપડ કલર રે. જય 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 જય. વેદુભાઈને ટીવી બંધ છે એટલે વેદુભાઈ શું કરી રહ્યા છે જો. વેદુભાઈને લેવા ગઈ હતી, તે વરસાદ ચાલુ થઈ ગયો તો અમારા રૂમમાં કલેક્શન બધા ડ્રેસો હતા ને, ફટાફટ મમ્મીને ફોન, એના પપ્પાને ફોન કર્યો, પછી એમને બાજુ પેલા હિતેશભાઈને ફોન કર્યો, તે ફટાફટ ડ્રેસ લઈ લીધા, કેમ કે વરસાદ જેવું હતું. તો વેદુભાઈ અમારા ધીમે ધીમે આવતા તો બૂમ પાડી, જલ્દી કર ફટાફટ. તો હવે ચેન્જ એનો
ચેન્જ કરાવો છે એનો કોચિંગનો ટાઈમ. એના પપ્પાને મેં કહી દીધું 7 વાગ્યાનું કરી દો, 7 થી 8. તો સવાર 8:30 વાગ્યા સુધી ઘેર આવી જાય એટલે ચિંતા નહીં, આપણે લેવાના જ પડે. તો બહાર બતાવું વાતાવરણ. તો આજે અમે બનાવ્યા હતા બટાકા પૌવા અને ચા. આજે સાંજનો બ્લોગ એ બટાકા પૌવાનો ઉતાર્યો નથી કેમ કે મોડું થઈ ગયું હતું, થોડું આઈબ્રોવાળા હતા અને થોડા વેદુનો લેવાનો ટાઈમ હતો, વાસણ બાકી હતું, એનું ટિફિન બી છે ને વેદુભાઈ, ટિફિન જલ્દી ધોવાનું. ડુંગળી છે આમાં, વેદુભાઈએ થોડા પૌવા ખાધા છે. હું મોકલું એટલે તું લખ ચાલ. તો જો ઝરમર ચાલુ થયા છે વરસાદ. ખાસ આવે તો થોડો ઠંડક થાય. જો ઝરમર ચાલુ થઈ ગયો છે એટલે ફટાફટ બધાની શોપ આજે વહેલા બંધ થઈ જાય. રોડ ઉપર ગયો ને એટલે વરસાદ જેવું બધું જોવાની મજા આવે, પણ સેપટ બી બહુ આવે. તો જો બધી દુકાનો બંધ થઈ ગઈ, ખાલી અમૂલ સિવાય. નામે કરી લેવાનું હવે ફટાફટ બંધ થઈ. અંધારી તો છે, પડે તો ઠંડક થઈ જાય. વરસાદ આમ તો ખાસ વરસાદ પડે તો મજા આવે. તો વેદુભાઈને મોબાઈલમાં ખોલીને આપીએ હોમવર્ક શું આપ્યું છે, શું રીડિંગ કરવાનું છે બધું. તો ચલો પાછળ ગયા છે. તો આજ સાથે આજનો બ્લોગ એન્ડ કરીશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરના. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું. વેદુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે ચીકુન જ્યુસ નહીં બનાવ્યું બરાબર, લેવાની ઊભી રહે, ફટાફટ ભાગી શકે. ઓકે, ગુડ નાઇટ.